અનંત રાધિકાના લગ્નને લઈને દુનિયાભરની નજર એન્ટિલિયા પર લાગેલી છે। અંબાણી પરિવારના ઘરે હરખના તેડાને લઈને શરણાઈઓ ગૂંજી રહી છે। અનંત અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા છે। અનંત અંબાણી અને એન્કોર હેલ્થકેરના સીઈઓ વીરેન મર્ચન્ટના દીકરી રાધિકા મર્ચન્ટના લગ્ન યોજાઈ રહ્યા છે। વિશ્વભરમાં લોકપ્રિય બનેલું ગીત કામ ડાઉન ફેમ સિંગર રેમા અને સ્પેનિશ સોંગ ડેસ્પેસિટો ફેમ લુઇસ ફોન્સી લગ્નમાં પરફોર્મ કરવાના છે। અનંત અને રાધિકાના લગ્નમાં સામેલ થવા માટે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, અખિલેશ યાદવ, લાલુ યાદવ, તેજસ્વી યાદવ પણ પહોંચ્યા છે। તો અનંત અને રાધિકાના આજે લગ્ન સમારોહમાં સામેલ થવા માટે દેશ વિદેશમાંથી હસ્તીઓ પહોંચી રહી છે। રાજકીય ક્ષેત્ર અને ફિલ્મ જગત સાથે જોડાયેલી હસ્તીઓ, તો સાથે સાથે WWEના જે જોન સીના છે તેઓ પણ પહોંચ્યા છે મુંબઈ, અને અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે કે VIP મહેમાનોનું મુંબઈ ખાતે આગમન થયું છે, અને એ શુભ ઘડી જે આજે લગ્નના તાતણે બંધાવાના છે અનંત અને રાધિકા, એ આજે આવી ગઈ, અને મોટી સંખ્યામાં VIP મહેમાનોનું મુંબઈ ખાતે આગમન થઈ રહ્યું છે। અલગ અલગ તસવીરોમાં અલગ અલગ મહેમાનો આવી રહ્યા છે। અંબાણી પરિવારના આંગણે હરખના તેડા છે, અને આ સૌથી મોટા જે લગ્ન છે એ કહી શકાય, અને સૌથી મોટું આયોજન છે આ મુંબઈમાં થઈ રહેલા આ લગ્નમાં મહેમાનોને બનારસનો સ્વાદ પણ મળશે। અંબાણી પરિવારના વિશેષ મહેમાનો બનારસ ચોકના પ્રખ્યાત પાન, ગોરદોલિયાની સ્પેશિયલ ચાટ અને ક્ષીરસાગરની મીઠાઈનો સ્વાદ પણ માણશે। 13 જુલાઈના રિસેપ્શનમાં બનારસ ગલી નામની ગેલેરી પણ જોવા મળશે, અને આ ગેલેરીમાં ચાટ, મીઠાઈ અને પાનની 4 વેરાયટી હશે। વારાણસીથી 45 કારીગરોની ટીમ મુંબઈ પહોંચી છે। તો મુંબઈમાં સૌથી મોટા લગ્ન સમારોહનો આ અવસર, અને તમે જોઈ શકો છો કે દરેક VIP મહેમાનો, ફિલ્મ જગતની હસ્તીઓ છે એ એક બાદ એક મુંબઈ પહોંચી રહી છે। ખાસ આ સમારોહમાં સામેલ થવા માટે એક બાદ એક હસ્તીઓ પહોંચી રહી છે। આ તસવીરોમાં જોઈ શકાય છે કે શરણાઈના સૂર પણ વગાડી રહ્યા છે કેટલાક કલાકારો, અને સાથે સાથે અહીંયા વિશ્વભરના જે નામી કલાકારો છે તેઓ પણ અહીંયા પરફોર્મ કરવાના છે। આ સૌથી મોટા લગ્ન અને સૌથી મોટું આયોજન જે મુંબઈમાં થઈ રહ્યું છે, અને આજે રાધિકા અને અનંત લગ્નના તાતણે બંધાવાના છે। એ શુભ ઘડી કે જેની રાહ જોવાઈ રહી હતી, એ આજે તેનો રૂડો અવસર આવી ગયો છે। અંબાણી પરિવારમાં આ અદ્ભુત સમારોહ જે છે એ હાલ પરિવારના સૌ કોઈ સભ્યો આ સમારોહમાં વ્યસ્ત છે। मुंबई थी संवाददाता विशाल फोनलाइन पर जुड़ाया है। विशाल, इस वक्त VIP मेहमानों का मुंबई में आगमन हो रहा है, इस वक्त आप क्या वहां पर देख पा रहे हैं? तो पहले पूरा अंबानी परिवार जो यहाँ पधारा है, मुकेश अंबानी, नीता अंबानी, उनके साथ उनके बच्चे आकाश अंबानी, ईशा अंबानी और अनंत अंबानी पधार चुके हैं जियो वर्ल्ड सेंटर में। उनके अलावा दूल्हे के जो गहरे मित्र हैं मिजान जाफरी एंड शिखर पहाड़िया, वो भी आ चुके हैं। और कलाकारों की बात करें तो अनन्या पांडे, खुशी कपूर, विदुर चोपड़ा, राजकुमार राव, जैकी श्रॉफ, हॉलीवुड एक्टर जॉन सेना और क्रिकेटर श्रीकांत हैं जो अभी यहाँ मौजूद हैं जियो वर्ल्ड सेंटर में बधाई देने को परिवार को। जी, खास करके विशाल, जो एंटिलिया है वहां से निकलकर अंबानी परिवार जो है वो जियो वर्ल्ड सेंटर भी पहुंचे हैं, तो इस बारे में क्या है, और वरमाला जो है वो कितने बजे पहनाई जाएगी? जी, वरमाला का समय है 8 बजे, 3 से 5 बजे का समय साफा और बारात का, और 9 बजे लग्न का समय है। तो 8 बजे हम उम्मीद कर सकते हैं जब पूरा का पूरा सारे मेहमान मौजूद होंगे जिस समय वरमाला पहनाई जाएगी। जी विशाल, जी विशाल, क्या अभी भी VIP लोगों का आना जाना लगा है या सब लोग आ चुके हैं? जी नहीं, अभी तो सिर्फ कुछ ही लोग आए हैं। काफी बड़े नाम आने की उम्मीद है। जहाँ शुरू करूँ तो मैं अमिताभ बच्चन, सलमान खान, जैकी साहब आ चुके हैं, आमिर खान, सलमान खान, शाहरुख खान, अनिल कपूर, शनाया कपूर इज ऑल्सो, इब्राहिम अली खान और सारा अली खान भी आ चुके हैं, और जानवी कपूर आनी बाकी है। प्रियंका चोपड़ा जो स्पेशली जिन्होंने फ्लाई किया वेडिंग के लिए इंडिया में, अपने हस्बैंड निक जोनास के साथ आएंगी। उसके अलावा सलमान खान जो कि अनंत अंबानी के काफी क्लोज हैं वो भी आएंगे, आमिर खान आएंगे, ऋतिक रोशन आएंगे। हालांकि अक्षय कुमार जिन्हें अभी कोविड से ही इज डाउन विद कोविड, वो शायद नहीं अटेंड कर पाएंगे। बाकी बहुत बड़े सारे बड़े नाम फ्रॉम बॉलीवुड
अटेंड करेंगे ये वेडिंग टुडे। विशाल, खास करके दुनिया भर से भी लोगों का आना जाना लगा है, खास करके जो WWE के जॉन सीना हैं वो भी मुंबई आ पहुंचे हैं। इनके अलावा विश्व के और कौन कौन से VVIP आ रहे हैं? जी, 2 रियलिटी टीवी स्टार्स हैं, करदाशियन सिस्टर्स, क्लोई करदाशियन एंड किम करदाशियन, वो आएंगी। उसके अलावा नाइजीरियन रैपर हैं रेवा, वो आएंगे, वो परफॉर्म करेंगे। और बाकी के बहुत से हॉलीवुड के बाकी और भी जो पीपल फ्रॉम वेस्ट हु आर एक्सपेक्टेड टू अटेंड दिस वेडिंग। मगर हॉलीवुड से ये करदाशियन सिस्टर्स आर हियर एंड वो बहुत हम वेट कर रहे हैं कि वो कब आए यहाँ हमें, और हमें अपने रेड कार्पेट पे अपने दर्शन देंगी। जी 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 विशाल, शुक्रिया जानकारी के लिए। तो हाल तस्वीरों આવી રહી છે મુંબઈથી, સૌથી મોટા લગ્ન અને સૌથી મોટું આયોજન, અને બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। સૌ કોઈ ઝૂમી રહ્યા છે અને VVIPઓનું આગમન પણ થઈ રહ્યું છે। બોલિવૂડ જગતના દરેક ખ્યાતનામ કલાકારો પણ અહીંયા પહોંચી રહ્યા છે। તો બીજી તરફ વિશ્વભરમાંથી નેતાઓ અને જે અગ્રણી કંપનીઓના CEO છે તેઓ પણ આ સમારોહમાં સામેલ થવા માટે મુંબઈ આવી રહ્યા છે। તો સાથે સાથે તમે જોઈ શકો છો કે જે કલાકારો છે, પરફોર્મ કરનારા કલાકારો છે, તેઓ પણ શરણાઈના અને ઢોલકના તાલ સાથે સૌ કોઈને ડોલાવી રહ્યા છે। તો આ સૌથી મોટા લગ્ન, સૌથી મોટું આયોજન, અને હજુ તો ઘણા બધા પરફોર્મન્સ અહીંયા થવાના બાકી છે, કારણ કે ઘણા બધા કલાકારો હજુ પણ આવી જ રહ્યા છે અને તેમનું પરફોર્મન્સ હજુ બાકી છે। 8 વાગ્યાની આસપાસ વરમાલા પહેરાવશે અને એ જે ઘડી હશે એ પણ સૌ કોઈ જે છે એ ઘડી જોવા માટે આતુર છે, કારણ કે આ જે લગ્ન છે એ સૌથી મોટા અને સૌથી મોટું આયોજન છે। ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે આ લગ્ન પહેલાની જે અલગ અલગ વિધિ હોય છે એ વિધિ વિધાનથી લગ્ન તો કર્યા, સાથે સાથે તેમણે હલ્દી સેરેમની છે, સંગીતની આખી જે છે રોકા કર્યું, પછી ગોળધાણા જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ એ ગોળધાણા એન્ગેજમેન્ટ પણ કરી હતી। પ્રી વેડિંગનું એક અલગથી સમારોહ થયો હતો, જેમાં તમે જોયું હતું કે જામનગરમાં પણ એક આખો કાર્યક્રમ રાખ્યો હતો, ત્યારબાદ ઇટાલીની અંદર પણ એક કાર્યક્રમ રાખ્યો હતો। એટલે દરેકે દરેક મહેમાનોને તેમાં સામેલ કરી, દુનિયાભરના મહેમાનોને સામેલ કરીને હવે જ્યારે લગ્નના તાતણે બંને જણા બંધાવા જઈ રહ્યા છે, અનંત અને રાધિકા મર્ચન્ટ, ત્યારે સૌથી મોટા લગ્ન સમારોહને માણવા જોવા માટે જે VVIPઓનું આગમન છે એ અહીંયા થઈ રહ્યું છે। બોલિવૂડ જગત હોય કે પછી WWE હોય કે વિશ્વના જે અગ્રણી કંપનીઓના CEO હોય કે પછી રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ હોય, આ તમામ લોકો અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે। તમે જોઈ શકો છો કે ભવ્યાતિ ભવ્ય લગ્ન સમારોહ જે છે એ શરૂ થઈ ચૂક્યો છે। ઢોલ નગારાના નાદથી દરેક મહેમાનોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। એન્ટિલિયા અને ખાસ કરીને જે જીઓ વર્લ્ડ સેન્ટર છે, આ બંને તરફ જે છે એ લોકોનું આવવાનું શરૂ થઈ ચૂક્યું છે। અત્યાર સુધીમાં દરેક સવારથી જ જે VVIP લોકો છે તેમનું આવવાનું શરૂ થઈ ચૂક્યું હતું। તમે તસવીરોમાં જોઈ શકો છો કે અંબાણી પરિવાર એક એક VVIPને મળી રહ્યા છે, તેમનું સ્વાગત કરી રહ્યા છે। તો ગેટની બહાર પણ તમે જોઈ શકો છો કે જે કલાકારો છે તેઓ તમામ મહેમાનોનું શરણાઈ અને ઢોલ વગાડીને સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે। અને એક તરફ ફોટો સેશન પણ થઈ રહ્યા છે। તો હવે આજનો જે દિવસ છે એની રાહ જે જોઈ રહ્યા હતા તમામ લોકો એ દિવસની રાહ જોતા હતા, કારણ કે આ જે દિવસ છે એ અનંત અને રાધિકા માટે સૌથી ખાસ દિવસ, અને આજના દિવસે તેઓ લગ્નના તાતણે બંધાવા જઈ રહ્યા છે। એ શુભ ઘડી જે છે એ આવી ગઈ છે। 8 વાગે તેઓ વરમાળા પહેરાવાના છે। સૌથી મોટા આ લગ્ન પર દુનિયાભરની નજર હતી અને એ ઘડી આજે આવી ગઈ છે। અનંત રાધિકાના આ લગ્ન સમારોહને માણવા માટે તમે જોઈ શકો છો કે બોલિવૂડના જે કલાકારો છે તેઓ પણ કેટલા જ આનંદિત જોવા મળી રહ્યા છે, ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે તેઓ પણ અહીંયા પોતે પરફોર્મન્સ આપવાના છે। આ સૌથી મોટા લગ્ન અને લગ્નમાં જે મહેમાનો આવ્યા છે તમે જોઈ શકો છો કે સેમસંગ કંપનીના જે એક્ઝિક્યુટિવ ચેરમેન છે જે વાઇડલી, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। લોકહીડ માર્ટિનના CEO જેમ્સ પણ અહીંયા પહોંચ્યા છે। તમે જુઓ કે એક એક વૈશ્વિક કંપનીના જે CEO છે તેઓ અહીંયા આવ્યા છે। ટેમાસેકના CEO છે દિલ્હાન, એરિક્સનના CEO બોર્જે, HPના પ્રેસિડેન્ટ લોર્સે, GICના CEO લીમ, આ તમામ જે CEO છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। એટલે દરેકે દરેક ક્ષેત્રની અગ્રણી વ્યક્તિઓ જે છે એ આ સમારોહને માણવા માટે અને તેમાં સામેલ થવા માટે અહીંયા પહોંચી છે। અંબાણી પરિવાર તરફથી ભારતના અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવેલું છે, જેમાં પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી પણ અહીંયા આવ્યા છે, તો તેજસ્વી યાદવ પણ છે, અખિલેશ યાદવ પણ અહીંયા પહોંચ્યા છે। તો આ જે અદ્ભુત ઘડી છે એમાં ન માત્ર કલાકારો પરંતુ રાજકીય ક્ષેત્ર હોય, વાણિજ્ય ક્ષેત્ર હોય કે દરેકે દરેક ક્ષેત્રના જે અગ્રણી લોકો છે, એટલું જ નહીં સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુએન્સરો છે તેઓ પણ આ સમારોહમાં આવી રહ્યા છે।
તો અનંત અને રાધિકાના લગ્નને લઈને દુનિયાભરની નજર એન્ટિલિયા પર લાગી ગઈ છે. અંબાણી પરિવારના ઘરે હરખના તેડાને લઈ શરણાઈઓ હવે ગુંજી રહી છે. મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે અને અંબાણી પરિવાર એક એક મહેમાનને આવકારી રહ્યા છે. તમે તસવીરોમાં પણ જોઈ શકો છો કે સાફો બાંધીને જે કલાકારો છે એ ઢોલ વગાડી અને શરણાઈ સાથે જે મહેમાનો આવી રહ્યા છે તેમનું સ્વાગત કરી રહ્યા છે. અનંત અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા છે. અનંત અંબાણી અને એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટના દીકરી રાધિકા મર્ચન્ટના લગ્ન યોજાઈ રહ્યા છે. વિશ્વભરમાં લોકપ્રિય બનેલું ગીત કામ ડાઉન ફેમ સિંગર રેમા અને સ્પેનિશ સોંગ ડેસ્પેસિટો ફેમ લુઇસ ફોન્સી આ લગ્નમાં પરફોર્મન્સ આપવાના છે. અનંત અને રાધિકાના આ લગ્નમાં સામેલ થવા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તો યુપીથી અખિલેશ અને બિહારથી લાલુ યાદવ, તેજસ્વી યાદવ પણ અહીંયા પહોંચ્યા છે. અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો કે અલગ અલગ ક્ષેત્રના અગ્રણીઓ અહીંયા આવી રહ્યા છે, ફોટો સેશન કરી રહ્યા છે. જેકી શ્રોફ તમે જોઈ શકો છો કે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે સામેલ થવા માટે. અલગ અલગ ક્ષેત્ર છે, ફિલ્મ જગતની હસ્તીઓ છે તેઓ પણ આવી રહી છે. આ જોન સીનાને તમે જોઈ શકો છો, WWE આ જોન સીના જે રેસલર કહેવાય છે અને સૌથી વધારે લોકો તેમને ચાહતા હોય છે, ચાહક તેમનો બહુ મોટો વર્ગ છે જોન સીનાનો, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. તો સાથે સાથે આ કલાકારોને પણ તમે જોઈ શકો છો કે જે બોલિવૂડના કલાકારો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. તો એકે એક ક્ષેત્રમાંથી લોકો વિશ્વભરના અલગ અલગ દેશોમાંથી અહીંયા આવી રહ્યા છે. અલગ અલગ કંપનીના અને એક જાણીતી કંપનીઓના સીઈઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. મુબાદલા ઇન્વેસ્ટમેન્ટના એમડી ખાલિદુન અલ મુબારક પણ આ સમારોહમાં સામેલ થવા પહોંચેલા છે. લગ્નમાં વીવીઆઈપીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. હોલિવૂડ સ્ટાર કિમ અને કલોઈ કાર્દિશિયન પણ અહીંયા પહોંચ્યા છે, જે સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર પણ રહ્યા. ફ્યુચરિસ્ટ પીટર અને આર્ટિસ્ટ જેફ ફૂન્સ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. તમે બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે અહીંયા જેમ જેમ મહેમાનો આવી રહ્યા છે ત્યાં ઢોલ નગારા વાગી રહ્યા છે અને મહેમાનોનું સ્વાગત જે છે એ ભવ્યાથી ભવ્ય રીતે નાચગાન સાથે કરવામાં આવી રહ્યું છે. આ તસવીરો જુઓ, સાફો બાંધેલા છે અને તમામ લોકો જે છે મહેમાનોને આવકાર આપી રહ્યા છે. તો મુંબઈથી આવી રહી છે આ તસવીર. મુંબઈમાં જે લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે અંબાણી પરિવારના આંગણે, જે હરખના તેડા આવ્યા છે અને એ સમારોહની જે એક બાદ એક તસવીર આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છે. સૌથી મોટા લગ્ન અને સૌથી મોટું આયોજન. અત્યાર સુધી આ લગ્ન સમારોહ પહેલા શું થયું તેની જો આપણે વાત કરીએ તો 29 ડિસેમ્બર 2022 રોકા થયો હતો, જેમાં પરિવાર અને તેમના નજીકના જે સંબંધીઓ છે તેઓએ નાથદ્વારા શ્રીનાથજી મંદિરમાં જે છે એ રોકા સેરેમની કરી હતી. ત્યાર પછી તમે જુઓ કે 19 જાન્યુઆરી 2023 ગોળધાણા અને એન્ગેજમેન્ટ નો કાર્યક્રમ જે હતો એ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી પ્રી વેડિંગ એક શૂટ થયું હતું જે 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલ્યું હતું, જામનગરમાં થયું હતું. અને આપને ખબર હશે કે જામનગરમાં પણ મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા પહોંચ્યા હતા, જેમાં શાહરૂખ ખાન હોય કે સલમાન આમિર, તમામ લોકો છે એ અહીંયા જામનગરમાં પહોંચ્યા હતા. પછી પ્રી વેડિંગ શૂટ બીજું પણ થયું હતું જે 29 મે થી 1 જૂન સુધી ચાલ્યું હતું. યુરોપમાં ક્રૂઝ પર સેકન્ડ પ્રી વેડિંગ સેરેમની જે છે એ આયોજિત કરવામાં આવેલી હતી અને તેમાં પણ તમે જુઓ તો કેટી પેરી અને બેકસ્ટ્રીટ બોયઝ અને પીટલુઝ જેવા ઇન્ટરનેશનલ સિંગર્સ અને બેન્ડ્સે પરફોર્મન્સ આપ્યું હતું. ત્યાર પછી એક સામૂહિક વિવાહનો કાર્યક્રમ 2 જુલાઈ 2024માં પણ થયો હતો, જેમાં અનંત અને રાધિકાની લગ્ન પહેલા અંબાણી પરિવાર તરફથી એક સામૂહિક વિવાહનું આયોજન કરાયું હતું, જેથી આ સેરેમનીમાં અંબાણી પરિવારે પોતાના ખર્ચે જરૂરિયાતમંદ લોકોના લગ્ન કરાવ્યા હતા. એક અદ્ભુત કાર્ય પણ તેમણે આ લગ્ન સમારોહ પહેલા કરાવ્યું હતું, જે 2 જુલાઈએ થયું હતું. ત્યાર પછી 3 જુલાઈએ મામેરાની સેરેમની આયોજિત કરવામાં આવી હતી, જેમાં ઘણા બધા લોકો આ સમારોહમાં આવ્યા હતા. ખાસ કરી આ ફેમિલી મેમ્બર્સ સાથે તેમણે મામેરું સેરેમની એન્જોય કરી હતી. સાથે સાથે સંગીત સેરેમની 6 જુલાઈએ થઈ. 6 જુલાઈના રોજ સંગીત સેરેમની ઇન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબર પણ અહીંયા પરફોર્મન્સ કરવા માટે પહોંચ્યા હતા. સલમાન ખાન, રણવીર અને આલિયા સહિત અલગ અલગ જે કલાકારો છે તેઓએ અહીંયા ડાન્સ પણ કર્યો હતો અને આ સમારોહમાં અંબાણી પરિવાર સ્ટેજ પર ડાન્સ પરફોર્મન્સ પણ કરતો જોવા મળ્યો હતો. તમે જુઓ કે દરેક સભ્યોએ પોતે ડાન્સ પણ પરફોર્મન્સ કર્યું હતું અને એ પણ સ્ટેજ ઉપર.
ત્યારબાદ 8 જુલાઈએ હલ્દી સેરેમનીનું આયોજન થયું હતું, જેમાં ઉદિત નારાયણ, કુમાર સાનુ અને રાહુલ વૈદ્યએ પરફોર્મન્સ આપ્યું હતું. સલમાન, જાહ્નવી અને અનન્યા તથા સારા અલી સમેત અલગ અલગ જે સેલિબ્રિટીઓ છે તેઓ પણ આ હલ્દી સેરેમનીમાં જોડાયા હતા. ત્યાર પછી તમે જુઓ કે 10 જુલાઈએ મહેંદી સેરેમની થઈ હતી અને આ સેરેમનીમાં પણ એન્ટિલિયામાં આયોજિત કરવામાં આવેલી હતી, જેમાં વીના નાગદાએ રાધિકાને મહેંદી લગાવી હતી. એ પણ એક મોટા આર્ટિસ્ટ છે જે વીના નાગદા, જે મહેંદી આર્ટિસ્ટ કહેવાય છે, તેમણે રાધિકાને મહેંદી લગાવી હતી. તો આ બધી લગ્ન પહેલાની જે એક બાદ એક સેરેમની કહેવાય કે આપણે વિધિ વિધાન કહીએ, તમામ પૂરા કર્યા પછી અને એક સેવાનું કામ જે છે એ સામૂહિક વિવાહનું આયોજન કર્યા બાદ હવે જ્યારે એ લગ્નનું કામ છે એ આજે થઈ રહ્યું છે. એટલે કે રાધિકા અને આનંદ બંને લગ્નના તાતણે બંધાઈ રહ્યા છે, પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે.